પ્રણામ મારા ભાઈઓ બહેનો, પ્રણામ. હમણાં જ 2 દિવસ પહેલા એટલે કે 13મી ડિસેમ્બર 2023ના રોજ નવી પાર્લામેન્ટની અંદર કંઈક એવી ઘટના બની ગઈ. આ એનો વિડીયો છે. મેં તમને મારા ભાઈઓ બહેનો નહોતું કીધું કે આ મોદી શાસનની સામે, આ મોદી પ્રશાસનની સામે જન આક્રોશ વધતો જ જાય છે. કેમ કે લાખોની સંખ્યા નહીં, કરોડોની સંખ્યામાં આજે શિક્ષિત યુવાનો અને શિક્ષિત યુવતીઓ એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ, છાત્રાઓ ની અંદર જે બેરોજગારીનું પ્રમાણ છે, બેરોજગારીનું પ્રમાણ છે, એને લઈને આ જન આક્રોશ વધતો જાય છે મોદી શાસનની સામે. ભણેલા ગણેલા છોકરા છોકરીઓ, ડિગ્રીધારીઓ, એમની બેરોજગારી વિશે કાંઈ આ મોદી સરકાર ગંભીરતાથી વિચારતી નથી. જેથી કરીને આ છાત્રાઓ અને છાત્રાઓની અંદર જે આક્રોશ વધ્યો, અને જોકે આ જે બનાવ બન્યો એ બનવો ન જોઈએ એનું હું સમર્થન નથી કરતો, પરંતુ આ જે છાત્રાઓ, આ વિદ્યાર્થીનીઓએ જે આપણા દેશના છોકરા છોકરીઓ ભણેલા ગણેલા, કાંઈ કોઈ આ ત્રાસવાદી હુમલો નહોતો, એમની પાસે કાંઈ હથિયારો ન નીકળ્યા કે એમની આ જે એજન્સીઓ, આપણી સરકારી એજન્સીઓ તપાસ કરી અને આ કાંઈ ગુનેગારો નથી નીકળ્યા કોઈ, અને એમનો કોઈ અપરાધીઓ સાથે કોઈ કનેક્શન નથી નીકળ્યા. ફક્ત ભણેલા ગણેલા બેરોજગાર યુવાનો હતા. નવી પાર્લામેન્ટની અંદર જે 13 ડિસેમ્બરની 13 તારીખે આ છોકરાઓએ જે કાંઈ ઉધામા કર્યા, તોફાન કર્યા પાર્લામેન્ટની અંદર, એની લઈને અમારે વિડીયો બનાવવો પડ્યો છે. મારા ભાઈઓ બહેનો, જો આ જગ્યાએ મુસલમાનના છોકરા હોત ને તો અત્યાર સુધી બીજેપી છે ને કંઈક મુસ્લિમો ઉપર ત્રાસવાદી ધારાઓ લગાડી દીધી હોત, અને લશ્કરે તોયબા અને પાકિસ્તાનના કનેક્શનને, અને બની શકે તો હમાસના કનેક્શનને કેટલું લગાડી દેત. બીજું કે આ છોકરાઓને પાસ આપનારા સંસદ સભ્યો બીજેપીના જ હતા. બોલો, એ જગ્યા જો કોઈ મુસ્લિમ સંસદ સભ્યો હોત ને તો અત્યાર સુધી એમને સસ્પેન્ડ કરી દીધા હોત અને હંમેશા માટે એને જેલમાં પૂરી દીધા હોત, એની ઉપર ત્રાસવાદી ધારાઓ લગાડી દીધી હોત, અને કેટલું કર્યું હોત. પરંતુ આ બીજેપીના સાંસદ સભ્યો હતા કે જેમણે આ યુવાનોને પાર્લામેન્ટમાં પ્રવેશ કરવાના પાસ આપ્યા હતા. પરંતુ આ તાનાશાહ કેવા કૃત્ય કરે છે કોઈને, ભરે છે બીજા. હવે આ ભાજપના પાર્લામેન્ટ સભ્યોએ આ છોકરાઓને પ્રવેશ પાસ આપ્યા હતા, તો એ ભાજપના સંસદ સભ્યોની સામે એક્શન લેવું જોઈએ ને. એની જગ્યાએ વિપક્ષના 15 જેટલા સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા. બોલો, કેમ કે આ
વિપક્ષના સંસદ સભ્યો પ્રશ્ન કરતા હતા કે આ તો સારું થયું કે આપણા છોકરાઓ હતા, અને પાર્લામેન્ટની આટલી મોટી સિક્યુરિટી 1200 કરોડના ખર્ચે બનેલી નવી સંસદ, અને આ સંસદની સિક્યુરિટી એકદમ ટાઈટ, ફૂલ ટાઈટ, અને છતાંય આ મોદી એવી गुलबांगो फाके કે परिंदा पर नहीं मार सकता हमारी नई पार्लियामेंट के अंदर। तो आ नाना छोकराओ આપણા અંદર ગરી ગયા અને ઉધામાં કર્યા, તોફાન કર્યા। એની જગ્યાએ જો કોઈ ત્રાસવાદી હોત તો આટલું નુકસાન, કેટલું નુકસાન થઈ જાત। આ તમારી સિક્યુરિટીનું શું? આ તમારા બધા જે એજન્સીઓ જે બેઠી છે, આ કેમ બધી ઊંઘતી ઝડપાઈ ગઈ? કેમ તમારી ચૂક થઈ ગઈ? આની જવાબદારી ગૃહમંત્રીએ લઈને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ, અને એમને ગૃહમંત્રીને સજા થવી જોઈએ કે આ નવી પાર્લામેન્ટની સિક્યુરિટીની જવાબદારી ગૃહમંત્રીના ખાતે જાય છે। તો ગૃહમંત્રી કેમ આટલા બેદરકાર કે આવા છોકરાઓ ગરી ગયા? આની જગ્યાએ જો કોઈ ત્રાસવાદી ગરી ગયા હોત તો શું થાત? અને આ તમારા ભાજપના સાંસદ સભ્યોની સામે તમારે એક્શન લેવી જોઈતી હતી। એની બદલે તમને પ્રશ્નો કર્યા, તમને સણસણતા સવાલ કર્યા, એટલે તમને સવાલ ગમતા નથી, એટલે તમે વિપક્ષના 15 જેટલા સંસદ સભ્યોને તમે સસ્પેન્ડ કરી દીધા। આ તમે સરમુખત્યાર છો નરેન્દ્રભાઈ મોદી સાહેબ। અને હું તો કહું છું કે આ બેરોજગાર યુવાનો અને આ છોકરીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવા જોઈએ। બોલો કે આ લોકોએ આપણને સજા કરી દીધા, આપણને ચેતવ્યા કે જો આજ અમે કરી ગયા છીએ, એ તો સારું થયું કે અમે આ ભારતના જ વિદ્યાર્થીઓ છીએ, પરંતુ અંદર અમે ગરી ગયા તોય આ લોકોને કાંઈ ખબર ન પડી। આની જગ્યા કોઈ ત્રાસવાદી હોત તો શું થાત? આ લોકોએ આપણને સજા કર્યા અને જાગૃત કર્યા। જાગૃત કરવા બદલ આ છોકરાઓને ઇનામ આપવું જોઈએ, રાષ્ટ્રપતિ એવોર્ડ આપવા જોઈએ, અને આ ગૃહમંત્રીને સસ્પેન્ડ કરવા જોઈએ। ગૃહમંત્રી અમિતભાઈ શાહને સસ્પેન્ડ કરવા જોઈએ, અને નરેન્દ્રભાઈ મોદીએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ, પણ નહીં આપે। કેમ કે આ ગાદી ઉપરથી ઉતરવાનું જ નથી એ લોકોને, કેમ કે ઉતરે તો આ બધાનું મોત। નવી પાર્લામેન્ટની અંદર આવા કામ થાય એની જવાબદારી ગૃહમંત્રીની છે, છતાં એ પોતે સ્વીકારતા નથી અને બીજા ઉપર માછલા ધોવે છે, બીજાના માથે માછલા ધોવે છે। મારા ભાઈઓ બહેનો, આ છોકરાઓમાં બેરોજગારીનું પ્રમાણ બહુ વધી ગયું છે। આ ભારતના આ ખાલી 5-6 છોકરા નથી, આવા કરોડો છોકરાઓ છે, ડિપ્રેશનમાં જિંદગી જીવે છે, ડિપ્રેશનમાં જિંદગી જીવે છે। આ છોકરાઓએ આ પાર્લામેન્ટમાં ઉધામા કરી અને કરોડો નાગરિકોને જાણ કરી છે કે જો ભારતમાં અમારા જેવા શિક્ષિત બેરોજગારો છે, છતાં આ મોદી સરકાર અમારી સામે કાંઈ અમારા વિશે વિચારતી નથી। આ મોદી સરકાર એટલે ન છૂટકે हमारे આ પવિત્ર મંદિર પાર્લામેન્ટ, કાયદાકીય સંવિધાનનું પવિત્ર મંદિર પાર્લામેન્ટની અંદર અમારે ન છૂટકે આવું કરવું પડ્યું અમારે। અને ભાઈ, તમારા આ સંસદ સભ્યો આ છોકરાઓને મારવા માંડ્યા। આ કોઈ ત્રાસવાદી હતા? શું કોઈ હથિયાર લઈને આવ્યા હતા? આ તો ફક્ત તમને અને અમને આખા કરોડો નાગરિકોને પોતે સજા કરવા આવ્યા કે જો અમે બેરોજગારની અંદર ડિપ્રેશનમાં જીવીએ છીએ। આ સરકાર અમારા વિશે કાંઈ ગંભીરતાથી વિચારતી નથી, પરંતુ આ છોકરાઓને માર્યા।
મારા ભાઈઓ બહેનો, આપણી ભારતીય એજન્સીઓએ જ્યારે આ છોકરાઓના ઘરે જઈને તપાસ કરી તો આ છોકરાઓનું કોઈ ગુના કે કોઈ એવું નીકળ્યું જ નહીં કાંઈ પાછું. શિક્ષિત છોકરાઓ છે, ભણેલા ગણેલા, ફક્ત બેરોજગારીમાં ડિપ્રેશન નીચે જીવે છે. અને ન છૂટકે લોકોને અને સરકારનું ધ્યાન જાય અમારી તરફ, એટલા માટે ન છૂટકે આ પાર્લામેન્ટની અંદર, જોકે હું આનું સમર્થન નથી કરતો, આવું કરવું પડ્યું મારે. આ છોકરાઓ કહે છે જેથી કરીને લોકોને ખબર પડે. અને લોકોને ખબર પડી, વિશ્વ આખાને ખબર પડી, ભારતને જ નહીં આખા વિશ્વને ખબર પડી કે આ મોદીના શાસનમાં કરોડો યુવાનો, બેરોજગાર યુવાનો આવી રીતે ડિપ્રેશનમાં જીવે છે. આ ભારતની બદનામી થઈ. નરેન્દ્રભાઈ મોદી છે ને મોટી મોટી ગુલબાંકો ફાંકે છે ને, પરંતુ દીવા પાછળ અંધારું. આ નરેન્દ્રભાઈ મોદી છે ને કહે છે કાંઈ ને કરે છે. અને મારા ભાઈઓ બહેનો, જે કાંઈ કરે છે ને બોલે છે એ બધું ખોટું. આયુષ્યમાન કાર્ડના કેવા જાહેરાત આપેલી કે આયુષ્યમાન કાર્ડની અંદર તમને આટલા આટલા લાખ રૂપિયાની સુવિધા મળશે, તમને આ મેડિકલ સુવિધા મળશે. પરંતુ એ આયુષ્યમાન કાર્ડ જેની પાસે છે ને અત્યારે રાતે પાણી રોવે છે. જે લોકોની પાસે આયુષ્યમાન કાર્ડ આવ્યા છે ને એ લોકો રાતા પાણી રોવે છે. અને જ્યારે પોતે એકદમ ગર્વથી એ કાંઈ એવું મોટું દવાખાનું આવ્યું, એ ગર્વથી પોતે હોસ્પિટલમાં જાય છે અને પોતે આયુષ્યમાન કાર્ડ બતાવે છે હોસ્પિટલમાં, તો હોસ્પિટલવાળાઓ કહે છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ નહીં ચાલે, તમે રોકડા પૈસા આપો, અહીંયા ભરો, પછી તમારું ઈલાજ થશે, સારવાર થશે. આ બોલો, આ નરેન્દ્રભાઈ મોદીના આ બધાય ખોટા, આ બધાય જુમલાબાજી. એ આયુષ્યમાન કાર્ડ છે ને એ પણ જુમલાબાજી છે. કોઈ સુવિધા નથી આપતા. આ બધું ખોટું, જે કાગળ ઉપર લખેલું છે, બધી નાગરિકોને સુવિધા એ બધી કાગળ ઉપર જ લખેલી છે. હકીકતમાં નાગરિકોને કાંઈ સુવિધા નથી મળતી. આવી જ રીતે યુવાનો બેરોજગારીની અંદર ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. અને ન છૂટકે પાર્લામેન્ટની અંદર આવું કામ કરવું પડ્યું છોકરાઓને. પરંતુ અહીંયા સરકાર ઊંઘથી પકડાઈ ગઈ છે. આજે આ છોકરાઓ હતા, કાલ હવે જો ત્રાસવાદી આટલી જ વાર લાગે ને ત્રાસવાદીનું કરતા, ત્રાસવાદી કરી જાય. અરે ભાઈ, તમારી આ મુશ્કેલ ટાઈટ સિક્યુરિટી એનું શું? તમે બહુ મોટી ગુલબાંગો ફાંકો છો કે કબૂતર ભી પરિંદા ભી પર નહીં માર શકતા. આ છ છોકરા અંદર ગરી ગયા. એ તો સારું થયું આપણા છોકરાઓ હતા, એની જગ્યાએ ત્રાસવાદીઓ કરી શકે. આ જો મામૂલી આપણા છોકરાઓ, શિક્ષિત છોકરાઓ, ભણેલા ગણેલા છોકરાઓ, આપણા સ્થાનિક છોકરાઓ, એ જો ગરી જતા હોય, આટલી સિક્યુરિટી હોવા છતાં, તો ત્રાસવાદીઓ પાસે કેવી તાલીમ હોય, એની પાસે કેવી સજાગ બધી તૈયારીઓ હોય. ત્રાસવાદીઓને આ મળી જાય કે નહીં આવું પોઈન્ટ અંદર જવા માટેનો? હવે ત્રાસવાદીઓ આ પોઈન્ટને લીધે વિચારે કે નહીં કે જો આ છોકરાઓ અંદર જઈ શકતા હોય તો આપણે પણ પાર્લામેન્ટની અંદર જઈ શકીએ. અને બીજેપીની અંદર આ 20-22 વર્ષ પહેલાં પણ આવી રીતે ઘટના બની 2001માં. ત્યાં પણ 13મી ડિસેમ્બર હતી અને પાર્લામેન્ટની અંદર આ હુમલો થયો તો ત્રાસવાદીઓનો. ત્યાં પણ ભાજપની સરકાર હતી અને આજે ભાજપની સરકાર છે. પરંતુ આ છોકરાઓને રાષ્ટ્રપતિના એવોર્ડો આપવા જોઈએ. આ લોકોએ આપણને સજા કર્યા છે અને પાર્લામેન્ટની અંદર બધું લુલમ લોલ ચાલે છે. એ સાબિત કરી દીધું છે કાંઈ સિક્યુરિટી નથી એવું આ છોકરાઓએ સાબિત કરી દીધું. આ છોકરાઓને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા જોઈએ એવું મારું માનવું છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.